નમસ્કાર દર્શક મિત્રો, સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે। આરકે ફાઉન્ડેશન દ્વારા આજે વિશ્વામિત્રીના કાંઠા વિસ્તારમાં થયેલા અતિક્રમણને દૂર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ। કમિશનર ન મળ્યા તો દર્શક મિત્રો ઇન્વોલ્વ કરાવીને આરકે ફાઉન્ડેશનના દક્ષેશ રમણાલ શાહ અને અર્થવ જોશી રવાના થયા। દર્શક મિત્રો, આ આવેદન મુખ્યમંત્રીને ઉદ્દેશીને છે। મુખ્યમંત્રી પણ આ અતિક્રમણો જાણે છે, સૌ કોઈ જાણે છે, છતાં એની એક પણ કણી આજ સુધી કોઈ તોડી શક્યું નથી। અચ્છા, આજે તમે આવેદનપત્ર અપાયા છો, શાના માટે આવ્યા છો અને શું કહેશો? અમે લોકો વિશ્વામિત્રી શહેરની વિશ્વામિત્રી નદીની ઉપર બધા ગેરકાયદેસર ટાઉન પ્લાનિંગના બધા અધિકારીઓએ ગેરકાયદેસર પરમિશનો આપેલી છે અને મોટો ભ્રષ્ટાચાર કરી અને ખોટા બિલ્ડિંગોને પરમિશન આપી અને ગેરકાયદેસર બિલ્ડિંગો બનાવી છે, જેના જીડીસીઆરના તમામ નિયમો ખોટા છે। અને આની અંદર મોટામાં મોટો ભ્રષ્ટાચાર, ત્યાં સયાજી હોટલ જે છે એ બિલકુલ રિવરફ્રન્ટ એના કિનારા પર બનાવી છે અને એને લીધે સ્લમ વિસ્તારની અંદર પાણી ભરાય છે, પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે અને લોકો તકલીફમાં આવી રહ્યા છે અને બિલકુલ નિયમો વિરુદ્ધનું કામકાજ કરેલું છે। અને 1200 કરોડ રૂપિયા વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટને વિશ્વામિત્રી માટે વાપર્યા છે, એનો અમે હિસાબ કિતાબ માંગવા આવ્યા છે કે ભાઈ 1200 કરોડ રૂપિયા તમે શામાં વાપર્યા છે। આના પહેલાં ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા, એ બી મોટા ભ્રષ્ટાચારી હતા અને બધા અહીંયા મોટા ભાગના બધા ભ્રષ્ટાચારી જ લોકો છે, એમના હાથમાં વહીવટ જ સોંપાયો નથી। પણ ખરેખર શું છે કે આ લોકો ખોટા જ વહીવટો કરે છે અને બધી જગ્યા પર ભ્રષ્ટાચાર। વિશ્વામિત્રી નદીની ઉપર બધું ગેરકાયદેસર બિલ્ડિંગો, પાણીની ઉપર અંદર વિશ્વામિત્રી નદીની અંદર એક તો જામવાળી વસાહતવાળાઓને મકાન બાંધી આપ્યા છે। આવું લોકોને મારી નાખવાના, ગરીબ લોકોને મારવાના, એના માટેના આ લોકો એ કરી રહ્યા છે અને લોકો મરે છે, એમની સામે એમને કોઈ પડેલી નથી અને મોટામાં મોટા ભ્રષ્ટાચાર કરી વિશ્વામિત્રી નદી પર્યાવરણને નુકસાન કરવાનું, સ્લમ વિસ્તારમાં પાણી ભરાવાનું અને બધી રીતે બધાને નુકસાન કરવું। કોઈ શહેરની આ કમિશનર સાહેબ હોય કે અહીંના કોઈ પણ એ હોય કે કોર્પોરેટર હોય કે મેયર હોય, અમને કોઈ વડોદરા શહેરની પ્રજાની કોઈ દરકાર છે જ નહીં। એ તો એવું ઈચ્છે છે કે બધા મરે અહીંયાથી અને એવી રીતે આડેધડ ટાઉન પ્લાનિંગની અંદર ગમે તેમ જે પૈસા આપે એને મોટી પરમિશનો આપી દો, લાખો રૂપિયા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કરો અને બસ બધાને પરમિશન આપો। વિશ્વામિત્રી પર બાંધો અને ગેરકાયદેસર બાંધો, આગોરા બાંધો, આખા વડોદરા શહેરની પત્તર ઠોકી નાખી છે આ લોકોએ। છેલ્લા મને 74 વર્ષ થયા, 74 વર્ષની અંદર આ છેલ્લા 15-20 વર્ષનું જે શાસન જે જોયું છે એ સૌથી ખરાબ શાસન જોયું છે અને એ શાસનની અંદર ભ્રષ્ટાચાર એ સિવાય કશું છે નહીં। વિશ્વામિત્રી નદી પર સયાજી હોટલ બિલકુલ રિવરફ્રન્ટ પર, અને બીજું આ લોકોએ જેને બાંધ્યું છે એ લોકોએ લેન્ડ ગ્રેબિંગ બી કરેલી છે, કોઈ માપણી નથી, કોઈ બધા જે માપણી વગર લેન્ડ ગ્રેબિંગ કરી અને બધા અધિકારીઓને ને મિનિસ્ટરોને ધારાસભ્યોને પૈસા ખવડાવો અને બધું તમે લેન્ડ ગ્રેબિંગ બી કરો, ખૂન બી કરો, બધા ગુના માફ। એટલે આવી રીતનું આ લોકોનું કામકાજ ચાલે છે। શું નામ તમારું? મારું નામ દક્ષેશભાઈ શાહ, હું આરકે ફાઉન્ડેશન ચલાવું છું અને મારી સાથે લગભગ 300-400 લોકો અમારી સાથે જોડાયેલા લોકો છે।